સો હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે આવી ગયો છું એક પ્યોર દેશી ગામડામાં, કારણ કે મને ગામડું ખૂબ જ ગમે છે. તમે જોવો મારી પાછળ આ ગામડામાં કેવું સરસ મજાનું આમ ઝાડવા છે, કારણ કે હું અત્યારે ખેતરમાં છું અને ખેતરની મોજ માણું છું. તો તમે પણ આ વિડીયોમાં મારી સાથે ખેતરની મોજ માણો. આગળ હું તમને બતાવીશ સરસ મજાના જાંબુડાના ઝાડ, અને આજે આપણે ધરીને જાંબુડા પાડવાના છે. ખૂબ જ મોજ કરવાની છે, બસ ફૂલ મોજ જ તે, અને ફૂલ એડવેન્ચર જ હોય, તમને ખબર જ છે આપણા વિડીયોમાં. તો ચાલો અમારી સાથે એડવેન્ચરની મોજ લો. જો અમે આ ખેતરમાં આવી ગયા છીએ ને હું અહીંયા જો ઉપર ચડી ગયો હું, અને આમ જો તમે આમ એક નંબર લોકેશન છે ને, આમ ઝાડવા બાડવા જો ને, આ જાંબુડાનું ઝાડ છે. અને જાંબુડાના ઝાડમાં જો એક ભાઈબંધ નીચે લટકાણો છે, અને આ મારા બે વાંદરા ઉપર ચડ્યા છે. ઓય જો જો, એક તો તમને અહીંયા દેખાતો હોય છે. જો જો, ઓય ભાંગતો ને એલા, એ પડ્યો 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 પડ્યો. અને આમ જો એક અહીંયા ઉપર ચડ્યો, આમ જો, અલા માથે નો નાખ. હા જો, એ પડ્યો 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 પડ્યો, એ પડ્યો. આવ દે. જો આપણી પાસે જાંબુડું આવી ગયું, સુમિતે ઘા કર્યું હે ને, બાકી વાંદરા ઘોડે જાંબુડા પાડે છે. અને હું આમ જો ઉભો ધોરિયા વચ્ચે ઉભો છું. જો આ ધોરિયો ચાલુ છે, અને જો આ રહ્યો, એ પડ્યો પડ્યો સુમિત, પડ્યો પડ્યો. પડતો નહીં પડતો નહીં પડતો નહીં પડતો નહીં. જો આ અમારે હે ને વડના વાંદરા પાડે એવા કહેવાય ને, પણ આ જાંબુડા પાડે એવા માણસો હે બધા. આમ થેલી આમ હે, ખાઈ લેને આવે, ઠેલી ને નાખવા. અરે હમણાં હું અહીંયા ઉપર ચડું. આવ હાલ મિત્રો, જો હવે આપણે છે ને ઉપર જઈને જાંબુડા પાડીને જાંબુડા ખાવાના છે. હવે બતાવું અહીંયા જાંબુડા ઉપર કેવી મોજ આવે, તમે ઈ આવે જો, ઈ જો તમે જો, કઈ નો થાય, અહીંયા અટકાઈ જાય છે બધા. આમ જો અમારા સુમિતભાઈ છે ને કોથરા ભરે છે, ખબર નહીં એટલા બધા જાંબુડાના કોથરા ભરીને ક્યાં જ આવાય છે. હજો પણ આમ કહેવાય ને, જાંબુડા હે એક નંબરની ક્વોલિટીના. આમ તમે જાંબુડું જોવો, જાંબુ જો એક નંબર ક્વોલિટી હે. બાકી જો સુમિત, શું કેવું તારું? એક નંબર હે ને, પહેલી ભરતીનો માલ છે, પહેલી ભરતીનો. જો જાંબુડા હે, વાડીમાંથી જાંબુડા પાડી જ લેવાના હે. આજ તો હે ને જાંબુડાનો કોથળો ભરીને જ જવાનો છે, બાકી કઈ કરવાનું નથી અમારે, બરોબર. હવે આ ધોરીઓ જાય છે, અને કાયદેસર આપણા બાપ દાદા બધા છે ને આમાંથી જ પાણી પીને મોટા થયા છે, અને આમાંથી જ પાણી પીને એ લોકો મરી ગયા, આખી જિંદગી કાઢી નાખી. તો આપણે આ છે ને ધોરિયાનું જ પાણી પીવાનું છે. ધોરિયાનું પાણી પીવાનું કેવી મજા છે, સમજો, ડાયરેક્ટ મોઢું જ માંડવાનું. ફૂલ મોજ ફૂલ. હવે જો અમે ડાયરેક્ટ ટીંગાઈ ગયા. ચાર વાંદરા ટીંગાણા છે. જો દેખાય એવા નથી. જો એક આ બાજુ છે, એક ઓલી બાજુ આમ ટીંગાણો ઉપર, એક તો જો મારી સામે ટીંગાણો છે. એક નંબર નો બધા હે ને જાંબુડા ઉતારે છે. જો આમાં થેલી ટીંગાડી છે, ડાયરી હોયરો તમને વિડીયો દેખાડું. અને હું ટીંગાણો છું. હવે અહીંથી જાવી ને તો જાંબુડા ખાવા જેવા નથી રહેવાના. જો અમારા સુમિતભાઈ જાંબુડા વીણા છે, એક નંબર જાંબુડા છે. હવે શું કરવાનું, એટલે તાર ઘા કરવાના, પ્રીમિયમ ક્વોલિટી ના ઉતાર્યા છે, પણ ઉતારી નાખો જાય ને કહો પડે. જાય જો આમ જો તમને જાંબુડા દેખાડો, આ બધા એક નંબર જાંબુડા જો હે ને. આમ અહીંથી હે ને ઝૂમ કરે એવું નથી, કારણ કે બીજો હાથ હે ને ડાયર પકડીને ઉભો, બીજા હાથે જો ડાયર પકડીને ઉભો, ઝૂમ કરવાની ઓલી કેપેસિટી નથી મારી. પણ જાંબુડા બધા એવા એક નંબર ટીંગાણા હે ને. અમારે જો ઓલા વાંદરો જો ઉપર ચડીને મોબાઈલ મંત્રે, ખબર નહીં નેટવર્ક આવતું હશે કે નહીં આવતું હોય. આમ જો જાંબુડા વીણવાની જગ્યાએ અમે ખાવાની મોજ લેવી, અને ખરેખર એક નંબર ના જાંબુડા. પવન જો આમ ડ્રોન શૂટ તમે જો, આમ ડ્રોન શૂટ આવે આ બધું એક હાથે ડ્રોન શૂટ. હો ભાઈ, આવું ડ્રોન શૂટ તો આમ સાચું ડ્રોન 1.5 લાખ ખર્ચે ન આવે આવું ડ્રોન શૂટ. જો અને આ બાજુ જો આમ પાણી નીચે જો ગજબ નું હે. હવે જાંબુડા પાડીને પછી તમને મળી.
વનના વાંદરા ટીંગા હો બાકી પવન એ પવન ઓલો ઓલો ને જાંબુડો પકડીને ઉભો પવન પવન ઓલો જાંબુડો પકડીને ઉભો કે હેઠું ને ઓલો ટીંગાડો ફૂલ પવન જો લારી માંથી તો હે ને જાંબુડા લઈને બધાય ખાય પણ આપણે ડાયરેક્ટ ઝાડવેથી તોડીને ખાય ને એને જાંબુડા આમ ખાધા કહેવાય તમે આમ જાંબુડું જો આમ રિસ્ક લઈને તમને આમ જાંબુડું દેખાવું તો તમને પડી નથી એમ ન થાય કે વિડીયો ને લાઈક કરી દેવી આમ કેટલું રિસ્ક છે ખબર હે આ જાંબુડું ખાવું એટલે આમ હેઠે તમે જોવો ને તો એમ થાય કે હમણાં ઉપર જતા રહ્યું એ તો હાલત છે અમારી તોય આમ આમ ઈ જાંબુડા એક નંબર બાકી આમ જો જ્યાં જો અહીંયા જાંબુડું જ લટકે આમ જાંબુડું ખાવાના જાંબુડા લેવા ફેર કોતરા ભરવા આયા છે પણ ખાધા જ કરવી છે જ્યાં આપણું જાંબુડા ખંખેરવાનું કામ ચાલુ છે અને 2 કલાકથી ચડ્યા છે જાંબુડા ઉપર અને આમ નીચે અમારા જો આ નીચે અમારા કલેક્ટર છે એ જાંબુડા કલેક્ટ કરે છે આમ જો પાણી ચાલુ છે ભોરિયામાં પાણી પાવે ખેતરમાં નજારો તમે જો એક નંબર નજારો અહીંથી આવે કોણ શું હું ને જે આ અમારો સુમિત ચડ્યા છે અને 2 જણા નીચે જાંબુડા વીણે છે જાંબુડા પાડવામાં ખરેખર મોજ પડી ગઈ બાકી જોરદાર હવે વિચાર કરો આ જાંબુડા ખાવાની કેવી મજા આવે જો અમે જાંબુડા પાડીને ધરાઈ રહ્યા છીએ અને જાંબુડા પાડીને હવે અમે જાવી કેરી ઉપાડવા કારણ કે હું તમને સામે બતાવી દઉં કે જો સામેનો આ આંબો છે ને એટલી બધી જો કેરી હોય અને અમે આખું ટોરકું નીકળી જાય કેરી પાડવા જો 2-3 અમારા ધુરંધર કેરી પાડવા ચડી ગયા છે જો અમારે એક ઢીંગલી છે સમજો કેવી કેરી હોય હવે જાંબુડા પાડીને ધરી જાય ને કેરી ઉપાડવાની છે ફૂલ મોજ હવે કોથરા જ ભરવાના છે આજ અમે એને કેરી પાડીને આખો આંબો ખાલી કરી નાખ્યો આમ બધા મહાનુભાવો છે ને કેરી પાડીને હાલતા થયા અને જો મોટો એક ઠેલો ભર્યો અને અમારા કંતાન વાળા ભાઈ હારે જોયે જ્યાં કે આવ્યું નથી પાથરીને પાડવા જ મંડો કે જ્યાં આવ્યું નથી અહીંયા પાથરવા જ માંડવાનું જાંબુડા હોય તો જાંબુડા પાડી લેવાના કેરી હોય તો કેરી પાડી લેવાની ઠેલા ભરી જ લેવાના આજ મોજ જ કરવાની બીજું કઈ નથી કરવાનું તો સમજો કેરી બેરી પાડીને અમે અત્યારે આવી જાય બીજા ખેતરે ને બીજા ખેતરે છે મસ્ત મજાનું લીંબુનું ઝાડ તો અમારા સુમિતભાઈ હે ને જો લીંબુ પાડે છે આંકડાથી સુમિતભાઈ મોટા મોટા લીંબુ પાડીને નીચે ગોતે છે જો લીંબુ બીંબુ હે જોરદાર હે ઘણા બધા લીંબુ હે જા જીગુબેન આયા જીગુબેન શું લીંબુ પાડવા આયા તમે જો અમારા જીગુબેન આયા જો લીંબુ લઈને પાડે હવે અમારા સુમિતભાઈ તો હવે કેરી બેરી પાડીને અમે ધરાઈ રહ્યા ને હવે લીંબુ પાડશું અને લીંબુ પાડીને પછી આપણે જવાનું છે ઘરે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો આ વિડીયોનો હું અહીંયા જ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને અમારું એડવેન્ચર અને અમારું આ આજની જે લાઈફ સ્ટોરી છે એ પણ તમને ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર